નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 3 છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો તેનો અભ્યાસ કરીશું। આ જે ચેપ્ટર છે પ્રકરણ 3 કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો એ આપણી બોર્ડની એક્ઝામમાં 8 ગુણનું ચેપ્ટર છે। કેટલા ગુણનું ચેપ્ટર છે? તો કે 8 ગુણનું ચેપ્ટર છે જનરલ વિકલ્પ સાથે। તો એમાં કયા કયા પ્રશ્નો આવશે તે? તો કે વિભાગ એ માં જે બે પ્રશ્નો હશે એ 1 ગુણના હશે, તેના 2 ગુણ, અને વિભાગ સી ની અંદર બે પ્રશ્નો હશે એટલે કે આદેશની રીત અને લોપની રીત, તેના બે પ્રશ્નો હશે 3 ગુણના, એટલે કે આપણી પાસે ટોટલ 8 ગુણનું ચેપ્ટર છે। ઓકે, તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ કે દ્વિચલ, કે નામ છે દ્વિચલ। ઓકે, ચેપ્ટરનું નામ છે દ્વિચલ એટલે કે બે ચલ વાળું। બે ચલમાં શું હશે? તો કે આપણને બે ચલમાં જે એબીસીડી છે A to Z માં, ઓકે, A to Z માં આપણને બે ચલ આપેલા હશે। બે ચલ મતલબ કે એક ચલ x હોય અને બીજું ચલ y, તો આ બે ચલ છે। એવું આપણે સમીકરણ બનાવવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ, અને એ જે પણ સમીકરણ છે કેવું હશે? સુરેખ હશે, એટલે કે એની એક ઘાત હશે। કેટલી ઘાત હશે? 1। ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, યુગ્મ એટલે કેટલા? બે, એટલે જે પણ આપણું સમીકરણ હશે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હશે। ઓકે, કયું સમીકરણ હશે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે ચલ વાળું। બે ચલ આપણી પાસે છે, કયા કયા બે ચલ છે તો આપણે જોઈએ તો કે x ચલ છે અને y ચલ છે। ની ઘાત પણ કેટલી છે? ની ઘાત તો કે એક ઘાત છે એટલે એને સુરેખ કહેવાય। ઓકે, અને આપણી પાસે એક અચળ પદ છે 5। તો આ ચેપ્ટરનું નામ હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે બનાવવાનું છે કે જેની રીતો છે એનો ઉપયોગ ક્યાં થાય? પહેલા તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉપયોગ ક્યાં થાય? તો આપણને ધારો કે બે સંખ્યા કીધું હોય કે બે સંખ્યાનો સરવાળો 50 છે, તો બે સંખ્યા કઈ બે સંખ્યાનો સરવાળો 50 થાય? બે સંખ્યાનો ગુણાકાર 120 થાય, તો કઈ બે સંખ્યાનો ગુણાકાર 120 થાય? ઓકે, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે ટાઈમ વધારે જોઈએ હવે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો આપણી પાસે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તેની બે રીત છે। ઓકે, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રીત। તો આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની કેટલી રીતો છે? કે બે રીત છે। ઓકે, કેટલી રીત છે? બે રીત છે। તો પહેલી રીત છે આલેખની રીત। કઈ રીત છે? ઓકે, આલેખની રીત। અને જે બીજી રીત છે એ રીત કઈ છે? તો કે બેઝિક રીત। ઓકે, તમને પરીક્ષામાં પૂછે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ની રીત કેટલી? તો કે બે રીત છે। કઈ કઈ બે રીત? તો કે પહેલી રીત છે કે એક આલેખની રીત, અને જે બીજી રીત છે એ રીત કઈ છે? તો કે બેઝિક રીત છે। હવે બેઝિક રીતના પાછા બે પ્રકાર। ઓકે, હજુ પણ બેઝિક રીત છે, એ જે બેઝિક રીત છે એ બેઝિક રીતના બે પ્રકાર, એક તો આદેશની રીત અને બીજી કઈ રીત છે? તો કે લોપની રીત। ઓકે, કઈ રીત છે? આદેશની રીત અને બીજી લોપની રીત। આપણી પાસે બે રીત છે, આદેશની રીત અને લોપની રીત। તમને પરીક્ષાની અંદર આ બે રીત છે આપણી, કે આદેશની રીત અને લોપની રીત। એટલે કે આનો રીત દાખલો છે 3 ગુણમાં અને આનો રીત દાખલો છે 3 ગુણમાં। ઓકે, તો આપણે જોઈ લઈએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તેની બે રીત છે। કઈ કઈ બે રીત? પહેલી એક આલેખની રીત અને બીજી રીત કઈ છે? બેઝિક રીત। બેઝિક રીતમાં પાછા બે પ્રકાર છે, કયા કયા? એક આદેશની રીત અને બીજી લોપની રીત। તો આપણે ભણીએ વિગતવાર। તો પહેલા આપણે સમજવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। ઓકે, તો આપણે સમજીએ। તમે આ તમારી નોટબુકમાં લખી લેજો અથવા આનો સ્ક્રીનશોટ પાડી લેજો। ઓકે, તો આપણે જે રીત છે પહેલી રીત, આપણી જે રીત છે પહેલી એ રીત કઈ હતી?
તો કે આદેશની રીત. કઈ રીત છે પહેલીમાં? સોરી, આલેખની રીત. આદેશ નહીં, આલેખની રીત. તો એમાં આપણે જોઈએ કે આલેખની રીતમાં શું હશે? તો કે રેખાઓ હશે, કે છેદતી રેખા હોય, એ સમાંતર રેખા હોય અને સંપાતી રેખા હોય. તો પહેલું આપણે જોઈએ એમાં કે છેદતી રેખા. ઓકે, બીજું શું હશે? ઓકે, સંપાતી રેખા. ત્રીજામાં શું હશે? ઓકે, સમાંતર રેખા. તો આપણી પાસે રેખાના ત્રણ પ્રકાર છે અત્યારે જે આપ્યું છે એમાં. એક છેદતી રેખા છે, સંપાતી રેખા છે અને સમાંતર રેખા. છેદતી રેખા કોને કહેવાય? કે આપણને કોઈ સમતલ આપેલું હોય, સમતલની અંદર એક જ બિંદુમાં બે રેખાઓ છેદે. હવે જોઈએ કે જે છેદતી રેખા છે એનો આલેખ. આલેખ કેવો છે એનો? ઓકે, છેદે. ઓકે, તો આપણને કોઈ બિંદુમાં છેદે છે તો આ છેદતી રેખાનો આલેખ છે. અને ઉકેલ શું મળે? અગત્યનું છે ઉકેલ. જ્યારે પણ રેખા છેદતી રેખા હશે તો એનો ઉકેલ શું હશે? તો કે અનન્ય. તમને પરીક્ષામાં અનન્ય ન આપેલો હોય તો શું આપેલું હશે? તો કે એક અને માત્ર એક. એટલે કે એક જ ઉકેલ, એક અને માત્ર એક. તો આપણે છેદતી રેખા કહેવાય. ત્યારબાદ છે સંપાતી રેખા. જે સંપાતી રેખા છે એનો આલેખ કેવો હશે? કે આપણને એક રેખા આપેલી હોય અને એની પર બીજી રેખા પસાર થાય, એટલે પરસ્પર એકબીજા પર પસાર થાય. તો આ કઈ રેખા છે? સંપાતી રેખા. અને સંપાતી જે રેખા છે એનો ઉકેલ શું હશે? તો કે અનંત. શું હશે? અનંત. એટલે કે અસંખ્ય, એટલે કે ઘણા બધાના ઉકેલો મળે. ઓકે, જોઈએ આપણે જ્યારે સંપાતી રેખા હશે તો સંપાતી રેખાનો આલેખ શું હશે? તો કે આ પ્રમાણનો આલેખ હશે. એમાં ઉકેલ શું મળે? તો કે એના ઉકેલ કેવા મળશે આપણને? તો કે અનંત મળશે, એટલે અસંખ્ય ઉકેલ મળે. લાસ્ટમાં છે એ સમાંતર રેખા. સમાંતર રેખાનો મતલબ શું? એનો આલેખ કેવો હશે? કે સમતલમાં, આપણે વ્યાખ્યાની જરૂર છે નહીં, પણ વ્યાખ્યાન એવી થાય કે સમતલમાં એકબીજાને છેદતી ન હોય તેવી રેખાઓ. આ બે રેખા છે, આ રેખા L છે અને રેખા M છે. નામ આપી દઈએ આપણે આને, પણ એકને L કહીએ, એકને M કહીએ. તો આ બે રેખાઓ છેદતી નથી. ઓકે, તો આ રેખા શું કહેવાય? સમાંતર રેખા. અને જ્યારે પણ સમાંતર રેખા હશે તેનો ઉકેલ શું આપણને મળશે? તો ઉકેલ મળે ન, ઉકેલ ન મળે. ઓકે, તો આમાંથી એક પ્રશ્ન આવી શકે કે તમને ઉકેલ પૂછશે કે છેદતી રેખા હોય તો છેદતી રેખાનો ઉકેલ શું મળે? સંપાતી રેખા હોય તો આપણને સંપાતી રેખાનો ઉકેલ શું મળે? અને સમાંતર રેખા હોય તો સમાંતર રેખાનો ઉકેલ શું મળે? ઓકે, હવે આપણે જોઈએ આના ગુણોત્તર, કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. ઓકે, તેના સમીકરણ અને વ્યાપક સ્વરૂપ તમે આ તમારી નોટમાં સ્ક્રીનશોટ પાડી લેજો, તમારી નોટબુકમાં લખી લેજો અથવા એનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને જે આગળના વિડીયો જોવા મળે. તો આ તમે લખી લેજો અથવા આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, તો હવે આપણે ભણીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ કેવું છે તે. પછી આપણે બીજી રીત ભણીશું. ઓકે, તો હવે જોઈએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. તો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનું વ્યાપક સ્વરૂપ કેવું છે? મેં તમને લખાયું કે આમાં ચલ બે ચલ હોય, ax + by + c બરાબર 0. ઓકે, ax + by + c બરાબર 0. હવે આપણને આમાં આપ્યું છે કે x છે આપણા ચલ છે. x નો શું કહેવાય? તો કે આ ચલ છે. ઓકે, અહીંયા પણ y શું છે? તો કે ચલ છે. ઓકે, ત્યારબાદ c શું છે? આપણું અચળ પદ કહેવાય. કયું પદ કહેવાય? તો કે અચળ પદ. તો
તો હવે a અને b નું શું? તો a જે આપણને આપેલો છે એ x નો સહગુણક છે. શું છે? a ને શું કહેવાય? તો કે સહગુણક કહેવાય. તેવી જ રીતે b ને પણ શું કહેવાય? તો કે સહગુણક કહેવાય. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ છે ax by c બરાબર 0. અને આપણને કન્ડિશન આપેલી છે અહીંયા કે જે બરાબર છે બરાબરની જમણી બાજુ 0 હોવા જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સમીકરણની જમણી બાજુ 0 હોવા જોઈએ. જો 0 ના હોય તો આપણે 0 લાવવાના. ઓકે, તો x છે એ આપણો ચલ છે, y પણ ચલ છે, એટલે કે આપણી પાસે બે ચલ છે. કયા બે ચલ છે? તો કે x અને y છે. અને એ ચલની ઘાત કેવી છે? સુરેખ ઘાત. એ ઘાત કેવી છે? આની એક જ ઘાત છે. તો આ થયું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. પણ આપણે જે સમીકરણ બનવાના છે એ સમીકરણ કેવા છે? તો કે યુગ્મ છે. એટલે કે આપણને બે સમીકરણ બનવાના છે. તો આપણે જોઈએ બે સમીકરણ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બે સમીકરણો કયા કયા? a1x b1y c1 બરાબર 0. ઓકે, તો આ સમીકરણ આપણું એક કહેવાય. તેવી જ રીતે a2x b2y c2 બરાબર 0. આ સમીકરણ આપણે બે થઈ ગયા. અને આખા ચેપ્ટરની અંદર આપણે બે સમીકરણ બનવાના છે. કેમ કે સમીકરણ છે આપણા યુગ્મ છે એટલે કે બે કહેવાય. ઓકે, તો આ સમીકરણો છે. હવે અહીંયા જો કે જે x છે એ x નો સહગુણક કેટલો છે? a1 છે. y નો સહગુણક કયો છે? b1. અને અચળ પદ કયું છે? c1. સમજાય છે? તો જે આપણા x ચલ છે એ x ચલના સહગુણક કયા છે? a1 ને a2. x ના સહગુણકો x ના સહગુણક કયા છે? a1 a2. અને y ના સહગુણકો કયા કયા છે? તો y ના સહગુણક કયા છે? b1 b2. અને c1 ને c2 શું છે? તો c1 ને c2 શું કહેવાય? આપણે હમણાં ભણ્યા કે c છે એ શું છે? અચળ પદ છે. એટલે કે c1 c2 શું કહેવાશે? અચળ પદ. સમજાય છે? હવે તમને હું સમીકરણ એક આપી દઉં તમને આવડી જાય કે સમીકરણ જે છે એમાં a ની કિંમત કેટલી છે, b ની કિંમત કેટલી છે, c ની કિંમત કેટલી. અને જો તમને બે સમીકરણ આપી દઉં તો એમાં તમને a1 ખબર પડી જાય, a2 b1 b2 c1 ને c2. તો આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે એક ઉદાહરણ આપણી પાસે આવું છે 2x 3y બરાબર લખીએ +5 બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. હવે તમે મને અહીંયા કહી શકો કે સર જે a છે એ કેટલા છે આપણા? તો કે 2 છે. b કેટલા છે? તો કે 3 છે. c કેટલા છે? તો 5 છે. એટલે કે a ની કિંમત કેટલી કહેવાય? 2 કહેવાય. b ની કિંમત કેટલી કહેવાશે? 3 કહેવાય. અને c ની કિંમત કેટલી છે? 5. સમજાય છે? જે નિશાની હોય તે આપણે મૂકવાની છે. હવે આપણે સમીકરણ 2 બનાવીએ, યુગ્મ સમીકરણ બનાવીએ. યુગ્મમાં લખીએ આપણે 3x 5y 5 બરાબર 0 અને 4x 7y 3 બરાબર 0. તો આપણે જે આ સમીકરણને સરખાઈએ આની સાથે તો આપણને મળી જાય a1 કેટલા મળે, a2 કેટલા મળે. a1 લખીએ, ત્યારબાદ a2 લખશું, b1 લખશું, b2 c1 અને c2. તો a1 કેટલા છે? 3 છે. કેમ કે x ના સહગુણક, જે x ના સહગુણક હશે એ કોણ હશે? a1 ને a2 હશે. અને x નો સહગુણક 4 છે એટલે આપણને a2 મળી જાય 4. ત્યારબાદ b1 એટલે કે y નો સહગુણક જે હશે એ b1 વાળા છે. તો y નો સહગુણક કેટલો છે? 5 છે. પણ 5 કેવા 5 છે? તો 5 -5 છે. 7 કેવા છે? +7 છે. c1 કેવા છે? 5 છે પણ 5 કેવા? માઈનસ. અને c2 કેટલા છે? 3. તો આ ઈઝી મળી ગયો આપણને. ઓકે, હવે આપણને ગુણોત્તર મળે કહેવાય a1 a2 b1 b2 c1 c2. તો આપણે ખબર જોઈએ કોષ્ટક બને એ કોષ્ટક જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે. અને આમાંથી તમને 1 માર્કનું હશે અને હશે. તો આપણે હવે બનીએ કોષ્ટક.
જો તમને ખબર ના પડતી હોય તો તમે વિડીયોને કટ કરીને જોજો. ઓકે, તો ખ્યાલ આવી જશે. હવે જે આપણું કોષ્ટક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, ગુણોત્તર છે. ત્યારબાદ ભણીશું આપણે આલેખાત્મક રજૂઆત. ઓકે, ત્યાર પછી આપણે ભણીશું ઉકેલ શું મળશે તે, અને એ સમીકરણ કેવું છે કે સુસંગત છે કે પછી સુસંગત નથી. ઓકે, આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, આમાંથી 1 માર્ક્સ નું હશે. તો આપણે હવે જોઈએ કે જ્યારે ગુણોત્તર, આપણે બે સમીકરણ ભણ્યા કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, આ બે સમીકરણો છે. ઓકે, તો જ્યારે પણ ગુણોત્તર a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 એ બંને સરખા ના થાય તો શું થાય? પછી a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2, c1 ભાગ્યા c2. ત્યારબાદ a1 ભાગ્યા a2 સરખા હોય, b1 ભાગ્યા b2 સરખા હોય, પણ a1 ભાગ્યા a2 is not equal to c1 ભાગ્યા c2. ઓકે, તો આ જે કોષ્ટક છે એ કોષ્ટક 1 માર્ક્સ નું છે. ઠીક છે, 1 માર્ક્સ આના ફાઇનલ જ છે. તો જોઈએ હવે આપણે કે જ્યારે ગુણોત્તર છે કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 ની કિંમત સરખી ના હોય તો આપણને શું મળે? કે જે પણ રેખા હશે એ રેખા કેવી હશે? તો કે છેદતી રેખા હશે. કેવી હશે? છેદતી રેખા. સમજાય છે? જ્યારે 3 ગુણોત્તરો સરખા હશે તો એ જે રેખા છે કેવી હશે? તો કે રેખા કેવી હશે? સંપાતી રેખા હશે. ઓકે, એ રેખા કેવી હશે? સંપાતી હશે. અને ત્યારબાદ કે જ્યારે ગુણોત્તરમાં a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 ની કિંમત સરખી હોય પણ c1 ભાગ્યા a1 ભાગ્યા a2 અને c1 ભાગ્યા c2 ની કિંમત સરખી ના હોય તો શું થાય? તો કે એ જે રેખા છે એ રેખા કેવી હશે? એ રેખા સમાંતર રેખા હશે. કેવી હશે? સમાંતર રેખા. અને આપણે આગળ ભણ્યા પહેલા જ કે જ્યારે રેખા છેદતી રેખા હોય તો એના ઉકેલ શું મળે? તો કે અનન્ય મળે. શું મળે? એના અનન્ય, એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે. સમજાય છે? જ્યારે રેખા સંપાતી હશે તો એના ઉકેલ શું હશે? કે ઉકેલ અનંત હશે. એટલે કે ઉકેલ કેવા હશે? અસંખ્ય ઉકેલ હશે. કેવા હશે? અસંખ્ય, એટલે ઘણા બધાના ઉકેલો હશે. ત્યારબાદ રેખા સમાંતર રેખા હશે તો એના ઉકેલ શું હશે? કે ઉકેલ મળશે નહીં. ઉકેલ ન મળે. ત્રીજું છે લાસ્ટમાં કે સમીકરણ કે સુસંગત છે કે સમીકરણ સુસંગત નથી. કે જ્યારે છેદતી રેખા હશે તો છેદતી રેખા હશે તો સમીકરણ કેવું હશે? સુસંગત હશે. જ્યારે રેખા સંપાતી હશે તો પણ સમીકરણ કેવું હશે? તો સુસંગત હશે. અને લાસ્ટમાં કે જ્યારે સમીકરણ સમાંતર હશે તો એ સુસંગત ના હોય, એટલે કે અસંગત કહેવાય અથવા સુસંગત નથી એવું પણ લખાય. આપણે લખી દઈએ કે સમીકરણ કેવું હશે? સુસંગત નથી. ઓકે, તો આ જે કોષ્ટક છે એ તમારા 1 માર્ક્સ નું છે. કેટલા માર્ક્સ નું છે? 1 ગુણ પાકા છે. આ જે કોષ્ટક છે એ કોષ્ટકના કેટલા ગુણ છે? તો આ કોષ્ટકના આપણે 1 ગુણ છે. એટલે તમારે આ કોષ્ટકનો 1 ગુણ પાકો છે. ઓકે, 1 ગુણ પાકા છે. તો આપણે જોઈએ કે આ જે આપ્યું છે ગુણોત્તરો a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2, c1 ભાગ્યા c2 શું કહેવા માંગે છે? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ લઈએ કે 3x + 4y + 5 = 0 અને 4x + 5y + 7 = 0. મેં તમને પહેલા જ કીધું કે સમીકરણની જમણી બાજુ, સમીકરણની બે સાઈડ હોય કે બરાબર છે તો બરાબરની ડાબી બાજુ કહેવાય, ના બરાબરની જમણી બાજુ, અને બરાબરની જમણી બાજુ 0 હોવા જોઈએ. ઓકે, તો હવે પહેલા જ ભણ્યા કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનું વ્યાપક સ્વરૂપ હતું તો આપણને અહીંથી મળી જાય a1 મળી જાય, ત્યારબાદ a2 મળે. સમજાય છે? પછી b1 મળશે, ત્યારબાદ b2 મળશે, c1 મળે અને c2 મળશે. ઓકે, a1 કેટલા છે? 3/4 છે. અને b1 ને b2 કેટલા છે? 4 અને 5. c1 c2 કેટલા છે?
5 અને 7. જે x ના સહગુણક હશે કોણ હશે? a1 a2 હશે. જે y ના સહગુણક કોણ હશે? b1 b2. હવે તમે દેખો કે જ્યારે આપણે a1 ભાગ્યા a2 કરીશું, ઓકે, શું કરશું? a1 ભાગ્યા a2. a1 ભાગ્યા a2 કેટલા છે? 3 ભાગ્યા 4. સમજાય છે? a1 3 a2 4 અને b1 ભાગ્યા b2. b1 કેટલા છે? 4 ભાગ્યા 5. હવે તમે જોઈ શકો છો કે આ જે કિંમત આવી a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 એ બંનેની કિંમત સરખી છે? તો કે ના, સરખી છે નહીં, સરખા થતા નથી. કે આ 3 ભાગ્યા 4 છે અને આ 4 ભાગ્યા 5 સરખા થતા નથી, સરખા થતા નથી. અને જ્યારે સરખા ના થાય છે, પહેલું આપણું a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 બંને સરખા ના થાય તો એ જે રેખા હશે એ રેખા કેવી હશે? તો કે છેદતી રેખા હશે. તો એ લખી શકીએ આપણે અહીંયા. તેથી શું લખી શકીએ? a1 ભાગ્યા a2 is not equal to b1 ભાગ્યા b2. આવું મળે તો રેખા કેવી હશે? કે છેદતી રેખા હશે. તો રેખા કેવી હશે? છેદતી રેખા. જો છેદતી રેખા હોય તો આનો ઉકેલ શું મળે? અને ઉકેલ શું મળશે? તો કે ઉકેલ 1 મળે, એટલે કે અનન્ય મળે. અને ઉકેલ અનન્ય મળે તો સમીકરણ કેવું હશે? તો આ જે પણ સમીકરણ હશે એ સમીકરણ કેવું હશે? તો કે સુસંગત. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આમાંથી તમારે એક ગુણ હશે. અને જે હમણાં એક્ઝામ લેવાઈ હતી 2024 બોર્ડની એક્ઝામમાં, એ પ્રશ્ન અહીંયા છે કે જ્યાં આપણને ગુણોત્તર આપેલા હતા, અહીંયા છે કે જો a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 એ બંને સરખા ના હોય તો એનો ઉકેલ શું મળે? એ આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાયું હતું. તો ઉકેલ આનો શું મળશે? તો કે 1, એટલે કે અનન્ય. તમને એક્ઝામમાં જો અનન્ય ન આપેલું હોય તો 1 આપેલા હશે. સમજાય છે? પછી અહીંયાથી પણ પૂછાયેલું છે, અહીંયાથી પણ પૂછાયું હતું કે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 એ ત્રણેયની કિંમત સમાન થાય તો રેખા કેવી મળે આપણને? એટલે કે આલેખાત્મક રજૂઆત કેવી મળે આપણને? તો સંપાતી રેખા મળે. અને જ્યારે રેખા સંપાતી હોય તો સંપાતી રેખા હોય તો ના ઉકેલ શું મળશે? અનંત. અનંત અથવા અસંખ્ય. જો તમને પરીક્ષામાં અનંત ના આપ્યું હોય તો અસંખ્ય આપ્યા હશે, સોરી. અને જો તમને અસંખ્ય ન આપ્યા હોય તો અનંત પણ આપેલા હશે. અને એ જે સમીકરણ હશે કેવું હશે? તો સુસંગત હશે. સમજાય છે? તો આ તમે તમારી નોટબુકમાં લખી લો. આ 1 માર્ક્સનું ફિક્સ છે. આમાંથી હશે, હશે ને હશે જ. તો હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. આના જેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે બીજું ઉદાહરણ. થોડું ઉદાહરણ બદલીએ આપણે. તો આપણને છેદતી રેખા મળી. અને આવા તમારા સ્વાધ્યાય 3.1 માં દાખલા આપેલા છે. હવે આ જે સમીકરણ આપણને આપેલું છે તેના ઉકેલ શું મળે અથવા સમીકરણ કેવા પ્રકારનું છે એ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે a1 છે અને a2, તો a1 કેટલા છે? 2, a2 કેટલા? 4, b1 કેટલા? b2 કેટલા છે? તમને મારા પહેલા તમે ગણી કરશો, જોઈ લો. હવે b1 કેટલા છે? 4, b2 કેટલા? 8, c1 કેટલા છે? 5, c2 કેટલા? 10. હવે આપણને જોઈને જ ખબર પડે છે કે 2 દુ 4, 4 દુ 8, 5 દુ 10. એટલે બધામાં શું આવે છે? 2 2. આપણે ચેક કરીએ કે a1 ભાગ્યા a2, તો કે 2 a1 ભાગ્યા a2 તો કેટલા થશે? 2 ભાગ્યા 4, 2 દુ 4. સમજાય છે? ત્યારબાદ b1 ભાગ્યા b2 કેટલા છે? 4 ભાગ્યા 8, 4 દુ 8. ત્યારબાદ c1 ભાગ્યા c2 5 ભાગ્યા 10, 5 દુ 10 થઈ ગયા. તો બધાનો જવાબ એટલે કે ગુણોત્તરનો જવાબ શું મળે આપણને? સરખો મળે. એટલે કે a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2, c1 ભાગ્યા c2 કેટલા મળે છે? તો કે સરખા મળે. અને જ્યારે સરખા મળે તો રેખા કેવી હશે? એ જે પણ રેખા હશે
એ રેખા કેવી રેખા હશે? તો એ રેખા કેવી હશે? તે સમપાતી રેખા હશે. જ્યારે સમપાતી રેખા હોય તો ઉકેલ શું મળે? તેના અનંત મળે અથવા અસંખ્ય મળે. અને એ સમીકરણ કેવું હશે? સુસંગત. શું હશે? સુસંગત. મતલબ કે જ્યારે પણ તમને સમપાતી રેખા આપી હશે તો તમને ડબલ આપેલા હશે. ધારો કે 4 આપેલા હોય તો 4 ના ડબલ 8, પણ એ ત્રણે ત્રણ ગુણોત્તરમાં સરખું થવું જોઈએ. પણ જો ધારો કે હું અહીંયા જે પ્લસ છે ને, પ્લસની જગ્યાએ જો માઈનસ કરી નાખું તો સમીકરણ જે છે એનો ઉકેલ અથવા રજૂઆત આલેખાત્મક છે એ બદલાઈ જાય. કેમ કે નિશાની ત્યાં અલગ થઈ જશે. અહીંયા નિશાની કેવી છે? બધાની સરખી નિશાની છે. તો તમે તમારી નોટબુકમાં લખી લેજો. ઓકે, હવે આપણે ભણીએ છેલ્લું એ છેદતી રેખા કોને કહેવાય? તો થોડું અહીંયા ચેન્જ કરું. સમજાય છે? થોડું આમાં ચેન્જ કરું છું, બાકી જે છે એનું જ આવશે. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ભણવામાં? ચેપ્ટર સહેલું છે, થોડું પ્લસ માઇનસ ની કાળજી રાખવાની છે. તો આપણને સમીકરણ આપેલું છે કે 2x + 4y + 5 બરાબર 0, 4x + 8y - 10 = 0. તો જોઈએ પેલા જેવું છે, સેમ ટુ સેમ. a1 કેટલા છે? એના જ છે. a2 પણ એના જ છે. b1 4, b2 8, c1 5 અને c2 -10 છે. કેટલા છે? -10. તો પેલા જેવું જ છે. હવે ગુણોત્તર a1 ભાગ્યા a2 2 ભાગ્યા 4 2 દુ 4 1 ભાગ્યા 2. ત્યારબાદ b1 ભાગ્યા b2 4 ભાગ્યા 8 4 દુ 8 આપણે 1 ભાગ્યા 2 આવી ગયા. c1 ભાગ્યા c2 5 ભાગ્યા 10 5 દુ 10. બધું કેવું સરખું? ના, સરખું નથી. કેમ? કેમ કે અહીંયા માઈનસ છે, તો અહીંયા પણ શું આવશે? માઈનસ. એનો મતલબ શું થાય કે જ્યારે બે રેખા એટલે કે જ્યારે આપણને બંને સરખા આપેલા હોય, એટલે કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 એ બંને સરખા થાય, પણ જે AC છે એ AC સરખું થતું ન હોય. અહીંયા શું થાય છે કે a1 ભાગ્યા a2 is not equal to c1 ભાગ્યા c2, કેમ કે માઈનસ છે. જ્યારે આવું થતું હશે તો આપણને શું આપેલું છે? એ રેખા કેવી હશે? સમાંતર રેખા હશે. રેખા કેવી હશે? તો કે રેખા કેવી છે? તો કે સમાંતર રેખા છે. અને જ્યારે સમાંતર રેખા હોય તો એના ઉકેલ આપણને મળે નહીં. એનો ઉકેલ ના મળે તો એ જે સમીકરણ છે એ સમીકરણ સુસંગત છે નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ ટોપિક ભણ્યા છે એ ટોપિકમાંથી 1 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં હશે. ઓકે, અને આવા તમને પ્રશ્ન 2 જોવા મળશે. વિભાગ A ની અંદર મેં તમને પહેલા જ કીધું કે વિભાગ A ની અંદર તમને આવા 2 પ્રશ્નો જોવા મળશે, અને આમાંથી એક પ્રશ્ન આતો છે તમારાથી. ઓકે, હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું જે બેઝિક રીત છે. એ જે બેઝિક રીત છે 2 છે, એક તો આદેશની રીત અને બીજી લોપની રીત. તો હવે આપણને આગળના લેક્ચરમાં આપણે ભણીશું કે જે લોપ છે અને આદેશ, એમાંથી એક રીત આપણે ભણવાની છે. કઈ રીત ભણવાની છે? કે આદેશની રીત. અને એ રીત તમને 3 ગુણમાં આવશે વિભાગ C ની અંદર. ઓકે, થેન્ક યુ.